વીર વૈતાળનો મેળો. સાહેબ વીર વૈતાળનો મેળો તમે જોઈ શકો છો. વીર વૈતાળ જેમાં એક માતાજી છે, સામે સાથે સાથે તમને વૈતાળ, તો એ વૈતાળની પણ પૂજા કરવામાં આવે છે. અને એ એક અનોખી પ્રથા પણ છે, લાકડી લઈને મારવાની પ્રથા. શું છે સમજીએ ચલો. તો ઊંઝાથી નજીક પુષ્પાવતી નદીના કિનારે આવેલા બાખર ગામ, ગામનું નામ છે બાખર ગામ. તો આ બાખર ગામે ચૈત્ર સુદ સાતમના રોજ હરસિદ્ધ માતા, અહીંયા જોઈ શકો છો, આ છે હરસિદ્ધ માતા અને આજ્ઞા વીર વૈતાળ, આજ્ઞા વીર વૈતાળ એમનો લોકમેળો ભરાય છે, જેમાં બંનેની પૂજા કરવામાં આવે છે. હરસિદ્ધ માતાની પણ પૂજા કરવામાં આવે છે અને આજ્ઞા વીર વૈતાળની પણ પૂજા કરવામાં આવે છે. એક દંતકથા મુજબ આસુરી શક્તિ આ ગામની અંદર ઘૂસી ગઈ હતી અને એનો વધ કોને કર્યો હતો? આસુરી શક્તિનો વધ કર્યો હતો આજ્ઞા વીર વૈતાળે. કોને કર્યો હતો? આજ્ઞા વીર વૈતાળ. એમની પ્રતિમા તમે જોઈ શકો છો. કપાયેલા ઉછળતા મસ્તકને શાંત કરવા, એટલે કે જે આસુરી શક્તિનું મસ્તક કપાયું, તો એને શાંત કરવા માટે ત્યાંના જે લોકો છે ને એને લાકડી પરથી એને પ્રહાર કર્યો હતો ત્યાંના લોકોએ. ખબર પડે છે? ઓકે, જે આજ્ઞા વીર વૈતાળે આસુરી શક્તિનો નાશ કર્યો. તો એ આસુરી શક્તિ છે એનું જે ધડ કપાઈને નીચે પડ્યું, ઓકે, જે પણ દાનવ હતું એનું ધડ કપાઈને નીચે પડ્યું, તે હલતું હતું. તો ત્યાંના લોકોએ લાકડીનો પ્રહાર કર્યો હતો એ મસ્તક ઉપર. તો આજે પણ યાદરૂપે આ મેળામાં લોકો મંદિરના પ્રાંગણમાં એકઠા થઈને લાકડીના પ્રહાર કરીને આ લોકમેળો ઉજવે છે. ક્લિયર? તો એવી કંઈક પ્રથા હજુ પણ આ રીતના તમે જોઈ શકો છો, બધા લાકડી લઈને ભેગા થાય છે. તો આવો વીર વૈતાળનો મેળો છે, જે ક્યાં ભરાય છે? તો મહેસાણા જિલ્લો આવશે, ઊંઝા તાલુકો આવશે, પુષ્પાવતી નદીના કિનારે બાખર ગામ આવેલું છે. આ બાખર ગામની અંદર વીર વૈતાળનો મેળો છે એ ભરાય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.